સમાચારોની કરીએ શરૂઆત। 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે। અસમમાં 1 તબક્કામાં 9 એપ્રિલે મતદાન, કેરળમાં 1 તબક્કામાં 9 એપ્રિલે મતદાન, તો પુડુચેરીમાં 1 તબક્કામાં 9 એપ્રિલે મતદાન, સાથે સાથે તમિલનાડુમાં 1 તબક્કામાં 23 એપ્રિલે મતદાન થશે। પશ્ચિમ બંગાળમાં 2 તબક્કામાં યોજાશે મતદાન। પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે થશે મતદાન પ્રક્રિયા। 5 રાજ્યોમાં 4 મેના રોજ થશે મતગણતરી। મહત્વના સમાચાર અત્યારે સામે આવ્યા છે। જણાવી દઉં કે પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલના રોજ થશે મતદાન। મહત્વનું છે કે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત જે છે કરી દેવામાં આવી। તો આ મામલે વધુ માહિતી સાથે મારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। ઉમંગજી, 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત, શું કહેવું છે આપનું? સર, તમને જણાવી દઉં કે ઘણા સમયથી આ 5 રાજ્યોની ચૂંટણીનું કોગળું ગૂંચવાયું હતું, તે આજે ચૂંટણી પંચે જાહેરાત કરી છે। અને ભારત એક વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે, એટલે સ્વાભાવિક છે કે વિશ્વમાં દરેક જેવી દેશ જે લોકતાંત્રિકમાં માને છે તેની નજર ભારત પર હોય છે અને ભારતની જે ચૂંટણી પ્રક્રિયા છે તેને તેઓ સર્ચ કરતા હોય છે। હવે તમને જણાવી દઉં કે ટોટલ આ ચૂંટણી પંચે જાહેરાત કરી છે તેમાં એક સૌથી મોટી મહત્વની અત્યારે જે માહિતી મળી પ્રમાણે જાહેરાત કરી છે કે થોડા સમય અગાઉ આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભાના જે ધારાસભ્ય હતા બીજેપીના ગોવિંદ પરમારનું અકાળે મૃત્યુ થયું હતું। તેના કારણે ચૂંટણી પંચે 23 એપ્રિલે ઉમરેઠ બેઠક પર મતદાન યોજના રાખી છે અને 4 મેના રોજ મતગણતરી યોજવાનો નિર્ણય કર્યો છે। જે ઉમરેઠના ધારાસભ્ય છે ગોવિંદભાઈ પરમાર, તેમના નિધનથી આ સીટ ખાલી પડી હતી, એટલે કે ગુજરાતમાં જે એક પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે। હવે બીજા રાજ્યોની વાત કરીએ તો અસમ, કેરળ અને પોંડિચેરીમાં 1 જ તબક્કામાં મતદાન થવાનું છે, મતલબ કે 9 એપ્રિલના રોજ મતદાન થવાનું છે। જ્યારે સૌથી મોટી બધાની જે નજર છે જે પશ્ચિમ બંગાળ પર છે। પશ્ચિમ બંગાળમાં તમને જણાવી દઉં કે પશ્ચિમ બંગાળમાં બે ચરણમાં મતદાન થવાનું છે। તેમાં સૌથી મોટું એ છે કે 23 અને 29 એપ્રિલ મતદાન થશે, કારણ કે પશ્ચિમ બંગાળમાં ભાજપે એટી ચોરીનું જોર લગાવ્યું છે, જેના કારણે પશ્ચિમ બંગાળ પર આખા રાજ્યની ચૂંટણીનું નજર રહેશે। હવે તમે જણાવી દો તમામ ચૂંટણીના જે પરિણામ છે તેની મતગણતરી 4 મેના રોજ થવાની છે અને તામિલનાડુમાં બી એક જ તબક્કામાં એટલે કે 23 એપ્રિલ મતદાન થશે। એમાં જણાવી દઉં કે અસમમાં ભાજપની સરકાર છે, એટલે ભાજપના જે જીતની આશાવાદી વધુ હોય। દક્ષિણની વાત કરીએ તો દક્ષિણની અંદર કેરળ, પોંડુચેરી અને તમિલનાડુમાં બિન ભાજપી સરકાર છે, જેથી ભાજપ જીતવાનો પ્રયત્ન કરશે। હવે આગામી સમયમાં પ્રજા કોને સાથ આપે છે એ 4 મેના રોજ ક્લિયર થશે। દક્ષા જી ઉમંગજી, માહિતી બદલ આભાર। 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત। અસમમાં 1 તબક્કામાં 9 એપ્રિલે મતદાન, તો કેરળમાં 1 તબક્કામાં 9 એપ્રિલે થશે મતદાન, સાથે સાથે પુડુચેરીમાં 1 તબક્કામાં જ 9 એપ્રિલે મતદાન થશે। તમિલનાડુમાં 1 તબક્કામાં 23 એપ્રિલે મતદાન થશે। તો પશ્ચિમ બંગાળમાં 2 તબક્કામાં યોજાશે મતદાન। પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાનની પ્રક્રિયા। 5 રાજ્યોમાં 4 મેના રોજ થશે મતગણતરી।